જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે હાબુની ફેક્ટરીથી આપણો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો। વાગ્યા 8 અને 8 ને 10 થી તો જોઈ લો આ બાજુ કડિયાલ છે 8 ને 10 થી તો તમને બધો ટાઈમ તો જોઈ લો આ બાજુ 8 ને 10 થી અને આ બાજુ જો આજે કોમ વહેલું પતી ગયું, ટાઈમ થઈ ગયો તો બંધ કર્યો, માલ બધો કાઢી। आ बाजू हमारा सोमो पैक करा। सोमालाल क्या करते, खाना वाना खाना नहीं, आज माल बहुत स्टॉक में लगे। ए जोटू हो मामू हो बिहार क्या बोलता नहीं है तू, क्या क्यों बोलता नहीं है? कान में ईयरफोन लगा है? हाँ गाना सुन रहे, क्या बोलने का है? हाँ दिल बहुत दुख रहा है मेरा, बहुत दिल दुख रहा है, बहुत दुख रहा है। तो दवा लगाई दो, ये IDX बॉम्ब लगाई दो। अरे वो बॉम्ब मिला नहीं, बॉम्ब नहीं मिला? नहीं। आज सोमा का मालूम है, सुनाओ इसको बॉम्ब दे देना रात को, ठीक है? टाइगर बॉम्ब लगा देना, इसको हो जाएगा कंप्लीट। तो साबु साबु है लग रहा। हाँ साबु लगा दो, निर्मा साबु। तो मित्रों बाजू अपना माल पैक થઈ ગયો ઓર્ડરનો, તો હવે આપણે જઈએ છીએ તો આપણા બ્લોગમાં બને રહેજો। हाँ गमना गाना આપણે अरे बोल कि क्या बोलने का, क्या? अरे यार तो कनेक्टर तोड़े दीदू हाँ जो यार हाँ थोड़ा गाना गा ले, चल મને ગાना भी નથી આવ। एक थोड़ा पॉइंट मार ले, मारने का नहीं, कौन सा जोक्स वोक्स नहीं मारने का। जोक्स क्या मारे, जिंदगी जोक्स बन गई है, जिनकी जोक्स बन गई है, हो गया। क्या करते हो भाई? देखो जो तू बैठे, हाँ तुम तो फिर भी 90 में तो घूम रहे हो, हाँ इधर चड्डे में आ गए। એવું ચડ્ડો પહેરો इससे પડે। बड़ा जोक क्या होता है? તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો પછી આપણે મળીએ અને માલ લઈ આવી ગયા બાદ આખા ઘરે લઈને નોકરી લઈને તો આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ જમવા માટે બેસી ગયા। તો આપણે આ બાજુ સબ્જી છે, સેવ ડુંગળીની સબ્જી, હા અને શિમલા મરચાં અને આ બાજુ છે ચીઝ એટલે કે બટર। તો આપણે લાવ્યા હતા બટર, એટલે બટર નાસી અને ખાઈએ છીએ। આ બાજુ ઘણી રોટલી છે, આ બાજુ મોરી। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો પછી આપણે મળીએ। ચાલો કરો रोमा फिर नहीं मौका चालू करो गीत તમારો। હા તો મિત્રો આ બાજુ આપણા જીતુભાઈ આવી ગયા અહીં અને રોમાપીનું ગીત ગઈ કે રૂપિયા નથી મોઘા, મારા રોમાપી છે ઘણા મોઘા। તો આપણે એમના મોઢે વાપરવું કે ગીત શું ગઈ, તો આપણે વાપરી ગોળ ચાલુ કરો, જે આવડે જે આવડે ગોળ। તમે ગાડી લઈને આવ્યા ને હાલે ઉતારીને શનિવાર છે, હા વહાપુનો વાઘ તો આવી જાય, હાલ તમે ગોળો રૂપિયા નથી મોઘા, મારા રોહાપીનું મોઘા। તમારે ગીત તમારે મોઢે સારું આવડે યાર, એટલે ગો તો કરે યાર, એટલે ગો યાર, એટલે ગો એટલે સારું રહે યાર। તમે જ્યારે લોસા બાજરા ને તમારું કરવાનું કોળો, હા ના પડે તમે ચાલુ કરો, ના ચાલુ કરો ચમ ઉતારશું। હા તમે અડધા કલાકાર તો બની ગયા, ચમ ચમ હમણાં પ્રોગ્રામ લેતા નહીં તો મિત્રો આ બાજુ અમારા જીતુભાઈ રમેલના કિંગ છે, ઇવન રેગડી સારી ફાવે ને રોમાપીનું ગીત એવાને સારું ગાયું, પણ એવાને ગાયું અધૂરું, પછી મેં બ્લોગ ચાલુ કર્યો પણ એમાં લોસા વગાડ્યા। ચાલુ કરો ચાલો રોમાપી નામ પડે તો બીવાન ના હોય, અમારે એક ડોહા આવી જાય ને તો હાલ તરત ચાલુ કરી દે। તો મિત્રો જીતુભાઈ તાલ ભજન ગાતા ને, જીતુભાઈ સીધા ભજન ગાય એ દાડો આપણે એમનો આમ કેવો આપણે ચાણ ગાવા પડે, નેક્સ્ટ ટાઈમ બોલાવો, સમય આવશે ચાણ 2 દાડા 3 દાડા 4 દાડા આવી જાય ને। આ બાજુ અમારા ભાવો આવી ગયો, ભાવ સવારે વહેલા ઉઠીને 100 વાગે આવી ગયો, નાયા ધોયા વગર આવી હા નહીં આવ્યો તો હારી બરાબર આવ્યા, હારીથી બરાબર આવ્યા એમ ને મેલ કાઢીને હમણાં ગયા હારી નહીં ધોઈને આવતા રહે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી હમણાં આજીવનની મુલાકાત કરાવું। શું કહો આજે શિવાજી હા તો જઈને ચલો મળી આવતા રે
બીજે ફેરો મારવા જવાનું છે ચમ બપોર પછી હવે આરામ કરવાનો. મિત્રો આ બાજુ આપણા નાસ્તો આવી ગયો. નાસ્તામાં પછી કઢી પકોડા તો જોઈ લો. અમારા 2 દાડે 3 દાડે બોધેલો. હમણાં ભાવજી ખવડાવે હમણાં હું તો ખવડાવતો જ નહીં કે મારા જોડે હમણાં પેમેન્ટ આવતું નહીં હાથમાં. સોમવારે મારા તડાકો પાડવાનો. તો અમારા બાજુ કઢી પકોડા આવી જાય. કઢી પકોડા ખાવાના તો કઢી પકોડાની તૈયારી થઈ ગઈ છે. કઢી પકોડા ગમે તેમ કહો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી છે પુણે પકોડા ખાધા કમેન્ટ કરી દો. તમે તો કહીએ જ છીએ રોજ સવારે એવો નાસ્તો. રંજીત ઈવાના બાથરૂમ ઉભરાઈ ગયું અને પાઇપ તૂટી ગઈ. તેલા સ્પેશિયલ પાઇપ લેવા માટે આવ્યા ભાવજી મેં જણા. શું કહો ભાવજી શું થયું કહો? હે તો આપણે આવી ગયા અને આ બાજુ આપણા સબ્જીની તૈયારી કરી રહ્યા બંગો. એ ક્યાં હુઆ બના નહીં બનાયા चलेगी सब्जी नहीं बनाया और खराब भी हाँ रोटी पूरी बना ली मूरी खावानी तो आ बाजू આપણે તૈયાર થઈ ગયું કટિંગ કરીને સબ્જી બનાવવાની. આ તને રોટી નહીં આવડતી? કઈ જ નહીં આવડતું કઈ જ નથી ચમ કઈ નહીં આવડતું? શું કરવું હશે શીખવું પડે ને થોડું યાર. તો મિત્રો હું ટિફિન લઈને આવી જઈશું અને વાગ્યા સી 12 કમ્પ્લીટ અને હવે ખા બેસી જઈએ રે. તો આ બાજુ બનાવી છે મગનું શાક બનાવ્યો, આમાં ચીકી, આ રોટલી, આ મરચોન અને સાસ મોય પડી. બોલો હેડો ટેસ્ટ કરીને બતાવો. ટેસ્ટ કમ્પ્લીટ હતો. તો મિત્રો વાગ્યા છે 1 વાગવા આવ્યો પણ આપણે ટિફિન આવી ગયું. આપણે જમવા માટે જઈ ગયા. અને આજે છે શનિવાર એટલે આપણે મગનું શાક બનાવ્યું. આમ તો અડદની દાળ હોય વચ્ચે પણ અત્યારે અમે મગનું શાક બનાવી દીધું. ચમકા આજ ઈચ્છા હતી તો મગનું શાક બનાવી દીધું. હમણાં બનાવ્યું નહોતું. આજે શનિવાર છે અને રાતે નાઇટની શૂટિંગ છે. શૂટિંગ શૂટિંગ તો ખરું જ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો વાગ્યા છે 5 અને આપણે આ બાજુ આપણે ચા ઉકાળા મેળ દીધી હા અને થોડી ચામાં ભરેલી પડી હા. તો આપણે ચા ઉકાળીએ છીએ ને આ બાજુ અમારા કાળુભાઈ આવી ગયા અહીં ચા પાણી કરવા માટે. તો જુઓ આ બાજુ કાળુભાઈ. શું કહો કાળુભાઈ? મજા હા ચા પીવા હે? તાપ ચેવો પડે કહો? વરસાદની વાટ જોઈ પણ વરસાદ નહીં આવતો નહીં. આવશે આવશે ચિંતા ના કરો. લો કદા વિમલ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી મળીએ અને કાલે આપણા કોમેડી વિડીયોનું શૂટિંગ છે તો શૂટિંગ કરવાનું અને આ બાપા રે વાજ્યું. તો મિત્રો આ બાજુ આજે શનિવાર છે તો આ બાજુ આપણા મેરડીમાનું મંદિર છે આપણી હોટલના એક્ઝેક્ટ હોલમાં. તો આપણે ઝૂમ કરી અને બતાવીએ છીએ. જો આ બાજુ મેરડીમાનું મંદિર છે. એ માં મેરડી લાદ રાખજે. મિત્રો આપણે નૂડલ્સ લેવા માટે આવી ગયા હતા. તો આ બાજુ આપણા નૂડલ્સ તૈયાર થાય. કારીગર બદલાઈ ગયા અહીં. તો કારીગર આપણા નવો લાવ્યો હો. તો નૂડલ્સની તૈયારી થઈ રહી છે. તો જોઈ લો આ બાજુ ભાડકા તોડ નૂડલ્સ બની રહ્યું હો. બંગાર કમ્પ્લીટ મારી દીધો હો. હા હા. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે ઘરે જઈ અને પછી મળીએ. તો મિત્રો આપણે હોટલથી આવતા રહ્યા ઘેર આવી અને હાથ પગ ધોઈ અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી. તો જોઈ લો. એ મારા 12 બીજના ધણી લાજ રાખજે. એ માં સધી મારી માં હાથ જવજે. એ માં બહુચર માં સિંગવતન મળી. તો મિત્રો હવે આપણે જમવાનું બાકી છે એટલે આપણે જમવાનું છે. તો આપણે જમી લઈએ અને આવી આપણે લાયા હતા કે આપણે પેલું જે પાઇપ હતી પાઇપ જો તૂટી હતી એના માટે બૂચ મારવાનો હતો. બૂચ અત્યારે બધા જીવો માણસોને બૂચ મારીને એવી રીતે આપણે આજે આપણે પાઇપને બૂચ મારવાનો હો. તો અત્યારની પબ્લિક તો ઘણી ખરી એવી હોય કે જે સારા હોય એવાને અત્યારે બૂચ મારતા હોય અને જે પેલા એવા હોય એવાનું અત્યારે કોઈ બૂચ મારતું નહીં. એટલે ભોળા મોણાના ગમે તે મોણા આવી અને બૂચ મારી જાય હા. તો આપણે સ્પેશિયલ પાઇપ માટે લાયા હા ત્યાં બૂચ આપણે પાઇપને મારવાનો. તો મિત્રો આપણા બ્લોગના આપણે લઈએ છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જેવો સપોર્ટ કરો છો
એવો જ એવો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણા 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે થોડું આઈફોન લાવવાનો વિચાર. હા, તો આપણે આઈફોન લાવી અને આપણા વિડીયો આઈફોનમાં ઉતરશે. આઈફોન 14 લાવવા અથવા તો આઈફોન 16 લાવવા. આપણે ખબર નહીં પડી 16 ને 14 આપણે એવું ખબર પડતી નહીં કે આપણો તો હવે જેવો ફોન સારો મળશે એવો ફોન આપણે લાવી દેવો. તો આપણા બ્લોગના આપણે લીધે ને તાપ થઈ ગયા. આજે પંખો ચાલુ કર્યો ને પંખો ચાલુ હતો પણ આ પંખો કાઢી નાખ્યો. હા, કે જેથી કરીને આપણે માતાજીને આપણે દીવાબત્તી કરીએ ને એટલે પંખો ચાલુ કરે એટલે દીવા ઉલવાઈ જતા હતા માતાજીના. તો એના કારણે થઈને આપણે પંખો કાઢી નાખ્યો. આપણા બાજુ જો પંખાની સીચે આપણે. હા, તો મિત્રો આપણા બ્લોગના આપણે લીધે તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.